ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 વિષય હિન્દી. ગયા લેક્ચરમાં આપણે કાવ્ય 5 ભણી ગયા છે. આજે હવે આપણે પાઠ 6 સુબહ તેના વિશે અભ્યાસ કરીશું. सुबह. पोलियो की बीमारी से बच्चे विकलांग हो जाते हैं. बच्चों को इस बीमारी से बचाने के लिए उन्हें पोलियो की दवा पिलाई जाती है. इस सच्ची घटना में पोलियो विकलांग बालिका रेशमा अपनी सूझबूझ और साहस से काम लेती है. उसकी शारीरिक कमी उसके इरादे में कभी बाधा नहीं बनी. वह जिंदा दिली एवं परिश्रम से अपना जीवन कैसे जी रही है, इसका निरूपण इस घटना में किया गया है. આપણે હવે પાઠ જોઈશું. એટલે કે આ પાઠમાં એક પોલિયોથી પીડિત એક બાળકી છે તેના વિશે છે, જેનું નામ છે રેશમા. सुबह सुबह रेशमा ने देखा कि घर के सभी लोग सफाई में व्यस्त है. એટલે કે સવારે સવારે રેશમાએ જોયું કે ઘરના બધા જ લોકો સફાઈમાં વ્યસ્ત છે. કોઈ સામાન ઝાડ રહા હૈ તો કોઈ મકડી કે જાલે ઉતાર રહા. એટલે કે કોઈ હતા એ સામાન જે હતો એ સાફ કરી રહ્યા હતા, તો કોઈ જે ઘરમાં બાવા હતા તે ઉતારી રહ્યા હતા. રેશમાને સોચાય એટલે કે રેશમાએ વિચાર્યું, જરૂર આજ કોઈ ખાસ બાત, એટલે કે જરૂર એટલે કે આજે કોઈ ખાસ દિવસ, ખાસ વાત હશે. માં આજ કોઈ ખાસ બાત હૈ. એ એમ કહે છે કે માં શું આજે કોઈ ખાસ વાત છે. સબ ઇતની સુબહ ઉઠકર ઘર કી સફાઈ મેં જૂટે. બધા જ આટલા સવારે ઉઠીને ઘરને સાફ સફાઈ કરવા માટે લાગ્યા છે. રેશમાને ઉત્સુકતા સે પૂછા. રેશમાએ ઉત્સુકતાથી પૂછ્યું. હા બેટિયા રાની, ત્યોહાર કા દિન. એની માં કહે છે કે હા બિટિયા, આજે તહેવારનો દિવસ છે. ભૂલ ગઈ ક્યાં? ભૂલી ગઈ શું? पहले से ही साफ सफाई हो जाए तो अच्छी तरह त्यौहार का આનંદ લે પાય. જો પહેલેથી જ આપણે સાફ સફાઈ કરી દઈએ તો સારી રીતે આપણે તહેવારનો આનંદ લઈ શકીએ છીએ. માँ ने प्यार से रेशमा के गाल को सहलाते हुए कहा. એટલે જે માં હતી એણે પ્રેમથી રેશમાના ગાલને અડાડીને કહ્યું, એટલે કે વાલ કરીને કહ્યું, ઓહ મેં તો એકદમ ભૂલક્કડ હો ગઈ હું. તે કહે છે કે ઓહ હું તો એકદમ જ ભૂલકણી થઈ ગઈ છું. પણ માં આપને મુझे તો કોઈ કામ સોંપા ही નહીં. પણ તમે તો મને કોઈ કામ ના આપ્યું. મેં ક્યાં કરું? બતાવો માં, હું શું કરું? અચ્છા ચલો પહેલે ના ધોકર તૈયાર હો જાઓ. માં કહે છે કે સારું ચલ, પહેલાં તું નહીં ધોઈને તૈયાર થઈ જાય. ફિર બતાઉંગી બહુ સે કામ હે. પછી હું તને કહું છું બહુ જ કામ છે, એટલે કે ખૂબ જ કામ છે. મેં ભી આપકી મદદ કરના ચાહતી હું. પણ તમારી મદદ કરવા માગું છું. માને કહ્યું. રેશમાને રૂઆસે સ્વર મેં કહા. રેશમાએ રૂઆબથી સ્વરથી કહ્યું, મદદ તો મેં જરૂર લૂંગી. એટલે એમ કહે છે કે હા મદદ તો હું જરૂર લઈશ. મેને તુમ્હારે લીએ કઈ કામ સોચ રખે હે. મેં તારા માટે કેટલાક કામ વિચારી રાખ્યા છે. ના ધોકર નાસ્તા કર લો ફિર બતાઉંગી. તું નહીં ધોઈને નાસ્તો કરી લે પછી હું તને બતાવું છું, એટલે કે કેવું છું. कहते कहते माँ ने रेशमा को उसकी पहले वाली कुर्सी पर बिठा दिया. એટલું કહેતા માએ રેશમાને પોતાની જે પહેલાંવાળી ખુરશી હતી તેમાં બેસાડી દીધી. रेशमा ने अपनी पहिए वाली कुर्सी को धीरे धीरे धकेला और अपने दैनिक कार्यों में लग गई. જે રેશમા હોય છે એણે પોતાની જે ખુરશી હોય છે વિચેલવાળું તેને ધીરે ધીરે આગળ વધાર્યું અને પોતાના જે દૈનિક એટલે કે જે રોજનું કાર્ય હોય છે તે કરવા લાગી. રેશમા જબ 5 साल की थी तभी से उनके दोनों पैरों काम नहीं करते थे. એટલે કે રેશમા જ્યારે 5 વર્ષની હતી ત્યારથી જ તેના બંને પગ કામ કરતા નહોતા. ઉસે બહુ તેજ બુખાર હુઆ और घुटनों से નીચે દોનો પાવ એકદમ બેજાન હો ગઈ. એણે ખૂબ જ તાવ આવ્યો અને ઘૂંટણના નીચેથી જે 2 પગ હતા એ એકદમ બેજાન એટલે કે જીવ વગરના થઈ ગયા. બહુ જ ઇલાજ કરવાયા પર રેશમા કી પાઉં મેં જાન નહીં આઈ. ખૂબ જ ઇલાજ કરાયો એટલે કે ખૂબ જ દવાઓ કરાવી પણ રેશમાના જે પગ હતા એમાં ફરીથી જાન આવી ને, એટલે કે જીવ આવ્યો નહીં. ઉસે પોલિયો હો ગયા થા. એણે પોલિયો થઈ ગયો હતો. રેશમા બહુ હિંમતવાળી લડકી थी. રેશમા જે હતી એ ખૂબ જ હિંમતવાળી છોકરી હતી. शुरू में उसे दूसरों का सहायता लेनी पड़ी. એટલે શરૂઆતમાં તેને બીજાની સહાયતાની મદદની જરૂર પડી. પરંતુ अब 11 साल की
11 साल की उम्र में वह अपने सारा કામ સ્વયં કરતી है, પરંતુ હવે જ્યારે 11 વર્ષની થઈ ગઈ છે ત્યારે તે પોતાનું જે કામ છે એ પોતે જ કરે છે. વહ अपने परिवार पर अपने काम के लिए निर्भर नहीं रहना चाहती. તે પોતાના પરિવાર ઉપર પોતાના કામ માટે એમના ઉપર નિર્ભર રહેવા માંગતી નથી. परिवार के सभी सदस्य पिताजी, छोटा भाई गोलू, दादाजी, दादीजी, दादा सभी उसे बहुत प्यार करते. એટલે પરિવારના જે કેટલા સદસ્યો છે જેમ કે પપ્પા છે, ભાઈ ગોલુ છે, દાદી છે, દાદાજી છે, તે બધા એને ખૂબ જ પ્રેમ કરે છે. વહ સબકી આંખો કા તારા, તે બધાની આંખોનો તારા છે, એટલે કે તે બધાને જ પ્યારી લાગે છે. माँ ने रसोई घर में सारे बर्तन, डिब्बे, बोतलें नीचे उतार कर साफ कर दिए थे. જે માં છે એણે રસોઈ ઘરમાં બધા જ બર્તન, ડબ્બા અને જે બોટલો હોય છે તે નીચે ઉતારીને સાફ કરી દીધી છે. उन्होंने रेशमा को आवाज़ दी. તેમણે રેશમાને બૂમ મારી. રેસુ, अगर तुमने नाश्ता कर लिया हो तो काम में मेरा हाथ बटाओ. જો તે નાસ્તો કરી લીધો હોય તો તું કામમાં મારી મદદ કર. હા માં, એટલે કે હા માં, મેને નાસ્તા કરી लिया, મેં નાસ્તો કરી લીધો છે. दूध का मेवे वाला दलिया बहुत अच्छा बना. એટલે કે જે દૂધનો મેવાવાળો દલિયો હતો તે ખૂબ જ સારો બન્યો છે. માં, મેં હાથ ધોકર અભી આતી હું. મમ્મી, હું હાથ ધોઈને હમણાં જ આવું છું. રેશમા આપની ખુરશી કો ધકેલતી हुए રસોઈ ઘર में પહોંચી. રેશમા જે છે એ પોતાની ખુરશીને ધક્કો મારીને રસોઈ ઘર સુધી પહોંચી. રેશમા माँ को बर्तन डिब्बा पर लेबल लगा कर પકડાતી ગઈ ઓર માં ઉन्हें વ્યવસ્થિત ઢંગ સે સજાતી ગઈ. રેશમા જે હોય છે એ જે પેલા બર્તન અને ડબ્બા હોય છે તેના નામ લખીને માના હાથમાં આપતી ગઈ અને માં તેને વ્યવસ્થિત રીતે મૂકતી ગઈ. રસોઈ ઘર ફિરસે ચમચમાને લગા. જે રસોઈ ઘર હતું એ ફરીથી ચોખ્ખું અને ચમકવા લાગ્યું. पिताजी दफ्तर चले गए. જે એના પપ્પા હતા એ નોકરી જતા રહ્યા. माँ को लड्डू बनाने के लिए कुछ जरूरी सामान चाहिए था. માને લાડવા બનાવવા માટે કેટલાક જરૂરી વસ્તુઓ સામાન જોઈતી હતી. ગોલુ તો બહુ જ છોટા હે. જે ગોલુ હતો એનો નાનો ભાઈ તે ખૂબ જ નાનો હતો. દાદાજી બહુ બુઝુર્ગ, એટલે દાદા અને દાદી તે બુઝુર્ગ હતા. अब सामान लाए कौन? હવે સામાન લેવા જાય કોણ? માં પરેશાન થઈ. માં હતી એ પરેશાન હતી, એટલે કે ચિંતામાં હતી. રેશમાને કહા સામાન લઈને મેં જાઉંગી. રેશમાએ એવું કીધું કે સામાન લેવા માટે હું જઈશ. બસ આપ મુझे सामान की लिस्ट और एक थैला दे दीजिए. બસ તમે મને સામાનની એક લિસ્ટ અને થેલી આપી દો. तुम ले आओगी अकेली? તું લઈ આવીશ એકલી? માને પૂછા. માએ કહ્યું, હા માં, એક બાર પહેલે ભી તો લાવી थी. હા, હું એક વાર પહેલાં પણ તો લાવી જ હતી ને. રેશમા કી આવાજ મેં દ્રઢતા થી. રેશમાના અવાજમાં દ્રઢતા હતી. તો ઠીક હે, તો સારું. તુમ હી લઈ આવો, તો તું જ લઈ આવો. લેકિન ધ્યાન સે જાના, પણ પરંતુ ધ્યાનથી જજે. સારા સામાન નુક્કડ વાલી દુકાન સે હી મિલ જાયેગા. જે બધો સામાન છે એ નુક્કડ વાલી દુકાનથી જ તને મળી જશે. થોડી દેર બાદ રેશમા સારા સામાન લેકર લौटी. થોડા સમય પછી જે રેશમા હતી એ બધો સામાન લઈને આવી. ઉસને ગોલુ કો આવાજ દી. એણે જે ગોલુ હોય છે એનો ભાઈ એને આવાજ આપી. ગોલુ, એ લો તુમ્હારે લીએ ટોપી લાવી હું. આ લે, તારા માટે ટોપી લાવી છું. ગોલુ ટોપી પાકર ખુશી સે ઉછળને લગા. જે ગોલુ હોય છે એ ટોપી લઈને ખૂબ જ ખુશ થઈને ઉછળવા લાગ્યો. કુછ ही दिन बीते थे. કેટલોક સમય એટલે કે કેટલાક દિવસો ગયા હતા. એક દિન શામ को રેશમા કા ઘર દિયો કી ઝીલમિલ પ્રકાશ મેં ઝગમગાને લગા. એક દિવસ રેશમાનું ઘર હતું એ સાંજના સમયે દીવોના પ્રકાશથી ઝગમગાવા લાગ્યું. પૂરા મોહલ્લા ઝગમગા રહ્યા હતા. આખો જે મોહલ્લો હતો, જે શેરી હતી એ ઝગમગી રહ્યો હતો. જ્યાં રોશનીથી બધી જ જગ્યાએ પ્રકાશ જ પ્રકાશ હતો. ક્યાં જમીન, ક્યાં આસમાન. શું જમીન અને શું આકાશ. दादी ने बताया कि दीपावली अंधेरे पर उजाले के जीत का त्यौहार है. દાદીએ કહ્યું કે જે દિવાળીનો તહેવાર છે એ અંધારામાં ઉજાળું કરવાનો, એટલે કે પ્રકાશ ફેલાવવાનો જીતનો તહેવાર છે. બુરાઈ પર અચ્છાઈ और असत्य पर सत्य की सदा ही जीत होती है. દાદી એવું કહે છે કે બુરાઈ એટલે કે જે ખોટું કામ કરે છે એમાં સારું થાય જ છે, અને જે લોકો અસત્ય બોલે છે એમાં પણ હંમેશા સત્યનો જ વિજય થાય છે. इस दिन रावण को पराजित कर राम अयोध्या लौटे थे. એવું કહેવામાં આવે છે કે આ દિવસે જે રામ હતા, રામ ભગવાન, એમણે રાવણને પરાજિત કરીને રામ હતા એ અયોધ્યા પાછા આવ્યા હતા. ખુશી ખુશી મેં यह त्यौहार मनाया जाता है. આ જ ખુશીમાં આ તહેવાર મનાવવામાં આવે છે.
रेशमा और गोलू बड़े ध्यान से दादाजी की बात सुन रहे थे। रेशमा અને જે એનો ભાઈ હતો એ દાદીજીની વાત ખૂબ જ ધ્યાનથી સાંભળી રહ્યા હતા। कुछ देर बाद सबने मिलकर पूजा की और प्रसाद खाया। કેટલાક સમય પછી બધાએ પૂજા કરી અને પ્રસાદ ખાધો। गोलू अपने दोस्तों के साथ पटाखे छुड़ाने में मग्न हो गया। જે ગોલુ હતો એ પોતાના ભાઈબંધો જોડે ફટાકડા ફોડવામાં મગ્ન થઈ ગયો। રેશमा अपने दादा दादी के साथ फूलझड़ियाँ जला रही थी। જે રેશમા હતી એ દાદા દાદી જોડે ફૂલવણી સળગાવી रही હતી। इतने में रेशमा ने क्या देखा कि गोलू ने जिस पटाखे को बुझा हुआ समझकर छोड़ दिया था उसमें से चिंगारियाँ निकलने लगी। એટલામાં રેશમાએ જોયું કે એના ભાઈએ જે ફટાકડો બૂઝી ગયો છે એટલે કે એ ફટાકડો બૂઝી ગયેલો સમજીને એને છોડી દીધો। એમાંથી હજુ પણ તીખાણા નીકળતા હતા। ગોલુ પીઠ ફટાકી તરફથી ગોલુની જે પીઠ હતી, જે બરડો હતો તે ફટાકડાની બાજુમાં હતી। રેશમા ચિલ્લાઈ। રેશમાએ બૂમ મારી, ગોલુ ગોલુ બચો, ગોલુ ગોલુ તું અહીંથી ખસ, તુમારે પીછે પટાકા હે, તારા પાછળ ફટાકડો છે। ફટાકો કી શોર में रेशमा की आवाज़ दब गई। જે ફટાકડા હતા એના અવાજમાં રેશમાની અવાજ દબાઈ गई। बाकी लोग कुछ समझ पाते। सबसे पहले रेशमा जल्दी जल्दी कुर्सी को धकेलते गोलू के जा पहुँची। બધા લોકો કંઈ સમજે એ પહેલાં જ રેશમા જલ્દી જલ્દી ખુરશી એની જે ચેર હતી, व्हीलचेयर હતું તે ધકેલતી આ गोलूની જોડે જઈને પહોંચી। उसने गोलू को जोर से धक्का दिया और खुद आगे निकल गई। એણે ગોલુને ધક્કો માર્યો અને પોતે આગળ નીકળી ગઈ। अपनी कुर्सी की गति के कारण એના ખુરશીની ગતિને કારણ ધડામ જોર કા ધમાકા હુआ। ધડામ થઈને જોરથી ધમાકો થયો। રેશમા की फुर्ती ने गोलू को जोलू से जलने से बचा लिया। જે રેશમાની જે ફૂર્તિ હતી, જે એના ધક્કો માર્યો એનામાં જે એના લીધે થઈને એને ગોલુને બચાવી લીધો। गोलू को कुछ समझ न आया कि उसे धक्का किसने दिया और क्यों। જે ગોલુ હતો એને કંઈ ખબર ના પડી કે એણે ધક્કો કોણે માર્યો અને કેમ। ધમાકે કી આવાજ સુનકર માँ પિતાજી भी બહાર દોડે। ધમાકાની અવાજ સાંભળીને તેના મમ્મી અને પપ્પા પણ બહાર દોડી આવ્યા। ચલે આએ ખુરશી રેશમા કી ઉપર થી ઓર રેશમા નીચે। જ્યારે એ લોકોએ જોયું ત્યારે રેશમાની જે ખુરશી હતી એ રેશમાની ઉપર હતી અને રેશમા ખુરશીની નીચે। પિતાજી ने कुर्सी सीधी की और रेशमा को उस पर बिठा दिया। પપ્પાએ એની જે ખુરશી હતી એ સીધી કરી અને રેશમાને એની ઉપર બેસાડી દીધી। माँ भयभीत थी। माँ ગભરાયેલી હતી। બોલી તે બોલી, કંઈ ચોટ તો નહીં લગી રેશુ? ક્યાંય તને વાગ્યું તો નથી ને રેશુ? रेशमा ने उन्हें सारी बात बताई। રેશમાને એણે બધી જ વાત કહી। सबने रेशमा की पीठ थपथपाई। બધાએ રેશમાને શાબાશી આપી। गोलू रेशमा के पास आकर नाटकीय ढंग से बोला। જે ગોલુ હતો એ રેશમાની જોડે આવ્યો અને પછી નાટક કરતો હોય એ રીતે બોલ્યો। दीदी आज तो आपने मेरी जान बचा ली। दीदी આજે તો તમે મારી જાન બચાવી લીધી। आपका यह धमाकेदार धक्का मुझे हमेशा याद रहेगा। તમે મને જે આ જોરથી ધક્કો માર્યો છે એ મને હંમેશા યાદ રહેશે। સભી લોગ ખિલખિલાકર હસ પડે। ત્યાં જેટલા પણ જણ ઊભા હતા એ બધા જ ખૂબ જોર જોરથી હસવા લાગ્યા। રેશમા की शारीरिक कमी उसके इरादे में कभी बाधा નહીં બની। રેશમાની જે શારીરિક કમી હતી એ એની જે ઈરાદો હોય છે એમાં એ ક્યારેય પણ નડચણરૂપ બન્યો નથી। वह आज भी उतनी ही जिंदा दिल और परिश्रम से अपना जीवन जी रही है। તે આજે પણ એટલા જિંદા દિલથી અને પરિશ્રમથી પોતાનું જીવન જીવી રહી છે। उसकी हर सुबह नई सुबह होती है। એની દરેક સવાર નવી સવાર હોય છે। वह हर सुबह अपने काम में नए नए इरादे से जुड़ जाती। તે દરેક સવારે પોતાના કામમાં નયા ઈરાદાથી અને નવા જોશથી લાગી જાય છે। વિદ્યાર્થી મિત્રો, આના જે થોડાક શબ્દાર્થ છે તે આપણે જોઈશું। व्यस्त એટલે કામ में लगा हुआ, व्यवस्थित ढंग से तरीके से, उत्सुकता तीव्र इच्छा, बुर्जुक એટલે बड़े बूढ़े, त्यौहार એટલે पर्व उत्सव, दृढ़ता એટલે मजबूती, दृढ़ होने का भाव એટલે दैनिक, रोजाना प्रतिदिन, बेजान એટલે बिना जाने के, निर्जीव जिनमें हरकत न होना, बाखा એટલે रुकावट, जिंदा दिली એટલે खुश मिजाजी અને विनोद प्रियता, मुहावरा છે आंखों का तारा होना, बहुत प्यारा होना, हाथ बटाना, काम में मदद करना, પીઠ થપથપાના, શાબાશી દેના। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો જે પાઠ 6 છે તે પૂરો થાય છે અને આનું જે પણ કોઈ હોમવર્ક છે એ હું તમને મોકલું છું, જે તમારે હિન્દીની નોટબુકમાં લખવાનું રહેશે।